મિત્રો કેમ છો બધા? અત્યારે ફાઇનલી અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા અને મારી સાથે છે સાહિલભાઈ, જેઓ ગાડી હલાવે છે. સાહિલભાઈ કઈ કહેવા માંગશો? હે માવો, ગુજરાતીઓ માવો ખાવા પહેલા જોઈએ. મિત્રો દ્વારકાનો તમે રોડ જોઈ શકો છો. દ્વારકા જતી વખતે ગુજરાતનો સારામાં સારો રોડ ગણી શકીએ એવો રોડ છે. ક્યાંય તમને બમ્પ નહીં આવે, ક્યાંય થીગડું નહીં આવે. વચ્ચે ડિવાઈડર પર ઝાડવા પણ એમ છે બધી બાજુ લગાવેલા. રાત્રિના સમયે પણ તમને કઈ તકલીફ નથી પડે એમ. એટલે તમે આરામથી મસ્ત રીતે 100-120 ગાડી ચલાવી શકો છો. અહીંનો નજારો જુઓ તમે. ગાડી અમારી ચાલી રહી છે 100 ને આજુબાજુ, 110-120. બસ હમણાં ટૂંક સમયમાં આપણે દ્વારકા પહોંચી જશું. તો મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા છે. દ્વારકાધીશનું મંદિર. પેલા અમે લોકો જઈએ છીએ જમવા, કારણ કે બપોરના 2 વાગી ગયા છે. પછી હોટલો થઈ જશે બંધ. જોઈ શકો છો તમે દ્વારકાધીશનું મંદિર. થોડી વાર પછી આપણે જાશું મંદિરે જમીને. મેઇન ગેટ છે એમનો દ્વારકાનો. અમે લોકો જઈએ છીએ જમવા અને અહીંના પ્રખ્યાત ઢોસા છે, અમે તમને ત્યાં બતાવીશું. દ્વારકા આવો એટલે અચૂક એમના ઢોસા એકવાર ખાજો તમે. અમે તો જ્યારે આવે ત્યારે સવાર બપોર સાંજ 3 ટાઈમ ઢોસા ઉપર જ ચાલીએ છીએ. ચાલો થોડી વારમાં બતાવું તમને. મિત્રો ફાઇનલી તો પહોંચી ગયા છીએ. રબારી ગેટની સામે આવે છે કામધેનુ ફાસ્ટ ફૂડ ઢોસા વાળાનું. બતાવીશ તમને. મૈસૂર મસાલા બનાવી રહ્યા છે ભાઈ. કેમ છે તમારા સેટ? મિત્રો તો અમે લોકો નીકળી ગયા છીએ જમીને હવે ફટાફટ અમારા કામ માટે, કારણ કે અમારે કામ પૂરું કરવું પડે એમ છે. અમે લોકો જઈ રહ્યા છીએ મીઠાપુર. મીઠાપુર અમારે ડિસ્ટન્સ થાય છે 30 કિલોમીટર જેવું. સાંજે પછી આમાં આવીને જાસુ દ્વારકા મંદિરે, તમને દ્વારકાધીશના દર્શન કરાવીશું. ત્યાં સુધી જય દ્વારકાધીશ. ફાઇનલી તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા કામ પર. સાહિલભાઈનું કામ કરી રહ્યા છે. 3 ગાડીનું કામ કરવાનું છે. આ પાછળ અમારી ગાડી પડી છે. કામ બામ પતાવશું પછી જાશું અમે દ્વારકા. પટેલ સમાજમાં રોકાણા છીએ. પછી જાશું રાતના અમે દર્શન કરવા દ્વારકાધીશના. મળીએ પછી સાંજે દ્વારકાધીશના દર્શન કરાવું બધા મિત્રોને. જય દ્વારકાધીશ. તો મિત્રો અમે આવી ગયા છીએ સાંજનો જમવા. ઠાકર ફાસ્ટ ફૂડમાં પહોંચી ગયા છીએ. પાવભાજી, ઢોસા, ચાઇનીઝ, પંજાબી બધી વસ્તુ છે. સાહિલભાઈ મગાવી છે પાવભાજી અને હું મગાવી રહ્યો છું દાળ ફ્રાય ને જીરા રાઈસ. જમીને પછી જાશું હોટલે, બેગ મૂકી આવીએ અને પછી જાશું મંદિરે દ્વારકાધીશના. તો ત્યાં સુધી અમારી સાથે જોડાઈ રહેજો. દ્વારકાધીશ મંદિરે તમને દર્શન કરાવીશું. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ પટેલ સમાજ દ્વારકા. આ છે પટેલ સમાજ દ્વારકા, તમે જોઈ શકો છો. અહીં તમામ કાસ્ટને રૂમ આપવામાં આવે છે. કોઈ નાત જાત લેતા નથી, એવું કંઈ રાખતા નથી અહીંયા. ચાલો તો રિસેપ્શન પર તમને લઈ જાઉં. કેમ છો યોગેશભાઈ? આ છે યોગેશભાઈ, એના રિસેપ્શનિસ્ટ. તો આ છે એનો વેઇટિંગ લોન્જ. આ છે ભોજનાલય.
અહીંયા ત્રણેય ટાઈમ સવારે નાસ્તો 90 રૂપિયામાં અનલિમિટેડ મળે છે ગુજરાતી, બપોરે પણ અને સાંજે પણ બહુ જ સારું એવું જમવાનું મળે છે પટેલ સમાજમાં. તો ચાલો આપણે જઈએ રૂમમાં, તમને રૂમ બતાવીશ પટેલ સમાજનો. આ છે એમની લોબી અને પેલો જ રૂમ છે આપણો. આ છે રૂમ અહીંનો. બહુ જ સરસ 5 સ્ટાર હોટલ જેવો રૂમ છે, ફેસિલિટી પણ એમ છે. તમને સવાર માટે મિત્રો અમે સૂઈ ગયા છીએ, હવે સૂવાની તૈયારી ચાલુ છે. બાકીનો વ્લોગ હવે મજા આવે તો બનાવશું સવારે. ટેસ્ટિંગ માટે આ બધું કર્યું હતું, હવે સુવાવેડું તો નથી ગમતી અમને, તો મજા આવે આવું દેશી તમંચા જેવું. તો સબસ્ક્રાઈબ શું કહેવાય એવું કંઈક કરજો, તો અમને કંઈક મજા આવે તો આગળ કંઈક કરશું. આવતા રખડતા હોય તો આવું કંઈક બનાવશું, બરાબર. સવારે દ્વારકાધીશ મંદિરે જઈશું એટલે દર્શન કરાવશું હાઈ ક્લાસ. મંદિરમાં તો ફોન નથી લઈ જવા દેતા, પણ દૂરથી આપણે ધજાના દર્શન કરી લ્યો એટલે આવી જાય. બાકી તો જય માતાજી બધાને, જય દ્વારકાધીશ.